પોરબંદર જિલ્લામાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસીય થયેલા આ આયોજનમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા શ્રી રામ કપ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું 2 દિવસીય આયોજન ધરમપુર પાસે આવેલ હાઈવેની બાજુમાં બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્યોની 8 ટીમે ભાગ લીધો હતો અને ટીમના અલગ અલગ નામો પણ રાખવામાં આવ્યા હતા, જેમાં બાઉન્ડ્રી હિટર યોગેશ્વર, શ્રી રામ સ્ટ્રાઇકર, મારુતિ 11, ધ ગુગલી ગેંગ, શ્રી રામ સેના, શક્તિમાન અને અર્જુન 11 સહિતની ટીમોએ ભાગ લીધો હતો, જે દરેક ટીમમાં 10 ખેલાડીઓ હતા અને મેચ 8 ઓવરનો રાખવામાં આવ્યો હતો, જેમાં સેમીફાઇનલમાં અર્જુન 11, શ્રી રામ સેના, શક્તિમાન અને મારુતિ 11 નામની ટીમો પહોંચી હતી. તો ક્વાર્ટર ફાઇનલમાં શ્રી રામ સેના, શક્તિમાન અને મારુતિ 11 હતી. તેમાં ફાઇનલ મેચ શક્તિમાન અને મારુતિ 11 વચ્ચે રમવામાં આવી હતી. શ્રી રામ કપ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન પ્રોજેક્ટ ચેરમેન અજયભાઈ લોઢિયા, પ્રશાંતભાઈ સામાણી અને ગજેન્દ્રભાઈ લાડવા, પાર્થ પટેલ તેમજ ક્લબના પ્રમુખ સુરેશભાઈ માલમ દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.